મારે ક્યાંક બહાર જવાનું હોય ને એટલે પહેલાં મારે મારા વાળનું કમ્પ્લીટ કરવું પડે તો હું કમ્પ્લીટ થાવ. તો બેગ કરી લીધો પેક અને બૂટ કરી લીધા સાફ અને પછી હું નીકળી ગયો જવા માટે. અને સનસેટનો ટાઈમ હતો ને જામનગર પહોંચતા થઈ ગઈ હતી સાંજ. આફ્ટર લોંગ ટાઈમ જયસુખભાઈ મળી ગયા. એ થોડો હમણાં કામમાં છે અને ગાડી કરી દીધી પાર્ક અને આવી ગયા પછી સીધા કેસરમાં આવી ગયા નાસ્તો કરવા માટે. અને જયસુખે દઈ દીધો ઓર્ડર ને આવી ગયો એકાદો ઢોસા ખાઈને પછી ત્યાંથી અમે સીધા નીકળી ગયા. અને સાંજનો સમય હતો તો આવી ગયા પછી સીધા અમે 7 રસ્તા આવ્યા અને થોડી વાર ત્યાં ઠંડી હવા ખાધી. મોર્નિંગ ખબર નહીં જામનગરમાં જેટલો તડકો પડતો હોય કે બધે એટલો તડકો પડે. તો આવી ગયો પછી સીધો રસ પીવા ને એકાદો રસને ટટકારીને પછી આવી ગયો આપણો જયેશભાઈ. તો હું ને જયેશ પછી ત્યાંથી સીધા નીકળી ગયા. અને ટાઈમ થઈ ગયો તો બપોરનો. તો નાસ્તો કરવો તો ફરી પાછો તો ગલિયું ગાપચા ફરીને આવી ગયા પછી સીધા અમે સોનલ કૃપા લાઈવ પફ. અને અહીંયા 10 થી 15 જાતના પફ મળતા હતા. એકાદો પફ પછી અમે ટ્રાય કર્યો અને ફરી પાછા ત્યાંથી અમે નીકળી ગયા ને આવી ગયા સીધા જુડિયોમાં. અને અહીંયા આવીને જોયું આ પેન્ટ નવું છે કે જૂનું. ગજબ યાર, વારી વખતે આવું એટલે મને કપડાનું જુડિયોમાંથી સેટિંગ જ ના આવે. તો પછી બહાર આવીને પીધો રસ. જવાનું હતું અત્યારે મારે રોજીપોર્ટ સાઈડ, પણ અત્યારે થતું હતું મારે મોડું. તો પછી હું આવી ગયો સીધો પેટ શોપ અને મારે લેવાનું તો ટોમી માટે બેલ્ટ. પણ મને બેલ્ટ ક્યાંય ગમ્યો નહીં. હું ટોમીને પહેરાવું છું ચેન, તો એનું કંઈ ભેગું થયું નહીં. પણ આપણે રોજી જેવી એક જર્મન દેખાઈ ગઈ તો એને કરી દીધી ટાટા બાય બાય અને પછી નીકળી ગયો ઘરે જવા માટે. મોર મિની વ્લોગ માટે ડુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ. બાય બાય.